નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી, જય સતીમાં, જય ગોગા મહારાજ, જય નારસંગા વીર મહારાજ. તો આજે આપણે માતાજીના દર્શન કરીશું પહેલાં, અને હવે વિડીયોની શરૂઆત કરીશું. મિત્રો જો કે આપણી ગરમ ગરમ ખીર રેડી થઈ ગઈ છે. તો ગામડામાં કંઈક અમે આ રીતે જ ખીર બનાવીએ છીએ. તો મિત્રો વિડીયો પૂરો જોજો, અને અમારી ખીર તમને પસંદ આવે રેસીપી અમે જે બનાવીએ તો મિત્રો અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય વીર ઓફિશિયલ. વિડીયો પૂરો જોજો મિત્રો. તો નમસ્કાર મિત્રો, આપણે આજે રેસીપી અલગ બનાવવા જઈ રહ્યા છીએ. તો આજે રેસીપીનું નામ છે ખીર. આપણે ખીર બનાવી છે. તો મિત્રો અમે ગામડામાં ખીર કઈ રીતના બનાવી છે તો વિડીયો તમે પૂરો જોજો, અને વિડીયો તમને ગમે તો લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. નવા રેસીપીની તૈયારી કરીએ. તો જો આપણે એક કપમાં એક વાટકી છે, એમાં આપણે જે ચોખા લીધા ભાતના ચોખા હોય ને એ લઈ લીધા છે, અને આપણે તપેલીમાં પલાળવા નાખીએ. આપણે પલાળી દઈશું. પહેલાં એમાં અડધો લીટર પાણી એડ કરીશું, અને આપણે આ 4 થી 5 મિનિટ આપણે ભાત પલાળવાના છે, પલાળીને મૂકી દઈશું. તો મિત્રો આપણે પહેલાં ભાતના ચોખા છે તે પલાળીને મૂક્યા છે. ત્યારબાદ જો આપણે ઇલાયચી 4 ઇલાયચી લીધી છે, અને તે ફોલીને એના દાણા છે તે આપણે પારાખોણામાં એડ કરી દીધા. જો હવે આપણે આને સાધારણ ઝીણા કરવાના રહેશે, તો આપણે ઝીણા કરી દઈએ. અને કહેવું કે જો આપણે એક ડીશમાં બદામ લઈ લીધા છે, કાજુ લીધા છે, અને સૂકી દ્રાક્ષ લીધી છે. તો આપણે દ્રાક્ષ ઉપર નાખવાની છે, અને કાજુ બદામ પણ એ પણ ઝીણા કરવાના છે. તો આપણે પહેલાં ઇલાયચી ઝીણી કરી દઈએ, અને એક બાઉલમાં, એક બર્તનમાં જો આપણે 500 ml દૂધ લઈ લીધું છે. ઘરની ભેંસનું દૂધ છે મિત્રો. હવે આપણે ઇલાયચી ઝીણી કરીએ. આપણે એક ડીશમાં બદામ, કાજુ, સૂકી દ્રાક્ષ અને ઇલાયચી ઝીણી કરી દીધી છે, તમે જુઓ. એક બાઉલમાં દૂધ લઈ લીધું છે. તો આપણે કાજુ પણ આપણે ઝીણા કરી દઈશું. સાધારણ ઝીણા કરવાના છે, નોર્મલી. જો આપણે ઝીણા કરી દીધા. કાજુ નોર્મલી રાખવાના છે, એ પણ આપણે અલગ કાઢી નાખીએ. ત્યારબાદ આપણે બદામ લઈ લઈએ. એ પણ આપણે ઝીણા કરી દઈએ. તો આપણે હવે તૈયારી કરીએ. તો પહેલાં આપણે એક તપેલી લઈ લીધી. જો તમે તે આપણે ગેસ ચાલુ કરી દઈશું. ત્યારબાદ તપેલી એના પર મૂકી દઈશું. હવે એમાં અડધો લોટો પાણી એડ કરી દઈશું પહેલાં. તો આપણે જે ભાતના ચોખા પલાળીને મૂક્યા હતા તે ધોઈ નાખ્યા સારી રીતે, અને હવે આપણે આમાં એડ કરીશું. હવે જો કે આપણે ગેસના ધીમા તાપમાને ભાત મૂકી દીધા છે એક તપેલીમાં. તો સારી રીતે તૈયાર થાય ત્યારબાદ આપણે બીજી આગળની પ્રોસેસ કરીશું.
જો કે આપણે ભાતના ચોખા હજુ તૈયાર નથી થયા, હજી થોડા બાકી છે. %50 ભાતના ચોખા તૈયાર થઈ ગયા છે. જો કે આપણે ભાતના ચોખા રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે. જો તમે કમ્પ્લીટલી માપનું આપણે પાણી કમ્પ્લીટ એડ કરી દઉં તે પ્રમાણે પાણી પણ કમ્પ્લીટ રહ્યું. અને આપણે હવે એમાં જે દૂધ લીધું હતું તે હવે એડ કરીશું આમાં. તો જુઓ આપણે દૂધ એડ કરીશું હવે. આપણે ધીમા તાપમાને તૈયાર થવા દઈશું આપણે. જો કે આપણે હવે આમાં ગોળ એડ કરીશું. આપણે એક વાટકીમાં ગોળ લઈ લીધો છે આટલો, તો આપણે એડ કરીશું જેથી કરીને ગળી જાય. સારી રીતે મિક્સ કરી દઈશું. અમુક લોકો આપણા ખોળ પણ આમાં ઉપયોગ કરે છે, પણ આપણે આમાં ગોળનો ઉપયોગ કરીશું. જો કે આપણો ખીર કમ્પ્લીટલી રેડી થઈ જવા આવી છે. અને ખાસ એ કહ્યું કે આમાં જે આપણે ખીર બનાવીએ ને એમાં કેવું હોય કે આ જે દૂધ છે ને દૂધ અને જે ચોખા એ કમ્પ્લીટલી એક થવા જોઈએ. તમે જો એક લાગે ને સારી રીતે મિક્સ થવા જોઈએ, તો જ આમાં સ્વાદ આપણને મળી રહે છે. તો આપણે હવે એમાં આગળની પ્રોસેસ પર જે કાજુ બદામ એડ કરવાના છે હવે એડ કરીશું. તમે જુઓ આ રીતના કમ્પ્લીટલી આપણે રેડી થવા દેવી પડે. દૂધ એનાથી અલગ થવું ના જોઈએ. દૂધ જે ચોખા છે ને એનાથી અલગ ના થવું જોઈએ. એનાથી મિક્સ એની સાથે કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે આપણી ખીર 90% રેડી થઈ ગઈ છે. જો મિત્રો કે આપણે જે કાજુ બદામ, સૂકી દ્રાક્ષ અને ઇલાયચી જે ઝીણા કર્યા હતા ને એ આપણે અમે એડ કરીશું. પહેલાં આપણે બદામ એડ કરી દઈશું, ત્યારબાદ કાજુ, દ્રાક્ષ, હવે ઇલાયચી. જો કે કેટલી સરસ આપણી ખીર તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ કે આપણી ખીર કેટલી સરસ રીતે રેડી થઈ ગઈ છે. તમે જુઓ કે અમે ગામડામાં કંઈ આ રીતે જ ખીર બનાવીએ છીએ. સ્વાદમાં પણ મિત્રો એટલી જ ટેસ્ટી બની છે. તો આપણો મિત્રો હવે ખીર રેડી થઈ ગઈ છે, તો આપણે ગેસ બંધ કરી નાખીએ.
ખીર નીચે ઉતારી દઈએ. તમે જુઓ આપણી ખીર રેડી થઈ ગઈ છે. તો આપણી ખીર હવે રેડી થઈ ગઈ છે. જુઓ તમે, કાજુ, બદામ, દ્રાક્ષ, ઇલાયચીથી ખીર આપણી ભરપૂર સ્વાદિષ્ટ અને સરસ બની છે. સ્મેલ પણ સરસ આવી રહી છે. તો આપણે હવે એનો ટેસ્ટ લઈએ. તો નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી, જય ગોગા મહારાજ, જય નારસિંહ મહારાજ, જય સતીમાં. તો આજે આપણે સ્વીટ એટલે કે આપણે ખીર બનાવી છે. તો ખીર અમે અમારા ગામડામાં મિત્રો ખીર અમે આ રીતના બનાવી છે. અને ખીર અમે જે ઘરની ભેંસનું દૂધ છે ને એનાથી આપણે ખીર બનાવી છે. અને તમે જુઓ કે આમાં અમે કાજુ, બદામ, દ્રાક્ષ અને ઇલાયચી એડ કર્યા છે. તો એનાથી સ્વાદમાં પણ બહુ ટેસ્ટ બહુ સ્વાદિષ્ટ બને છે. તો આપણે હવે ખીર આજને એડ કરીએ. અને ખાસ એ કહ્યું કે ઓછી સામગ્રીમાં આપણે ખીર રેડી કરી છે. અને એવું નહીં કે આપણે કાજુ, બદામ, દ્રાક્ષ કદાચ આપણે ના હોય તો પણ આપણે સામાન્ય રીતે સાદી રીતે પણ બનાવી શકીએ. તો આપણે હવે ટેસ્ટ કરીએ. તો પહેલાં એનો મિક્સ કરી દઈશું. તમે જો મિત્રો, ખીર ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે. અને ઠંડી પણ અમુક લોકો ઠંડી પણ પસંદ કરે છે ખાવાની. ઠંડી પણ સ્વાદમાં સરસ થાય, પણ ગરમ જેવી મજા ના આવે મિત્રો. તો આપણે પહેલાં એક વાટકીમાં ખીર કાઢી દઈએ. જો આપણે ગરમ ગરમ ખીર તમે જોઈ શકો છો. ગરમ ગરમ ખીર અને સૂકી દ્રાક્ષ, કાજુ, બદામ અને ઇલાયચી એનાથી મિત્રો ખરેખર સાચે જ બહુ ટેસ્ટ અને સ્વાદમાં બહુ જ ફરક પડે છે. તો આપણે એ એડ કરીએ તો સારામાં સારું. કદાચ ના હોય તો પણ આપણે ચાલે. અને ખાસ એ કહ્યું કે ઘણા મિત્રોને એવું લાગતું હશે કે આપણે ચમચીનો ઉપયોગ ઓછો કરવો. મેં પહેલાં પણ વિડીયોમાં એવું જ કહ્યું હતું કે અમે હાથ વડે વધારે ખાવાનું પસંદ કરીએ છીએ. પણ એવું પણ કહ્યું હતું કે આપણે અમુક જે ખાવાની વાનગી બનાવીએ, કે અમુક રેસીપી બનાવીએ, અમુક સ્વીટ જેવું અમુક વસ્તુમાં આપણે ચમચીનો ઉપયોગ પણ કરવો પડે. અને અમુક કદાચ આપણે કોઈ જગ્યાએ બહાર હોટલમાં જ્યાં હોય તો પણ આપણે અમુક ચમચીનો ઉપયોગ કરતા હોય છે. તો અમુક જે જગ્યાએ ચમચીનો ઉપયોગ કરવો પડે એ જગ્યાએ કરવો તો પડે જ મિત્રો. તો વધારે હાથથી પસંદ કરીએ છીએ, પણ આપણે આજે ચમચીનો ઉપયોગ કરીશું. અને ખીર બહુ ગરમ છે તો પણ આપણે હવે ટેસ્ટ કરીએ. તો મિત્રો આપણે આને 1-2 મિનિટ ઠંડી થવા દઈએ તો સારું. કારણ ગરમ ગરમ ખાવાથી બળી શકીએ છીએ, જીભ બળી શકે છે. તો આપણે 1-2 મિનિટ ઠંડી થવા દઈશું. તો મિત્રો આપણે 1 થી 1.5 મિનિટ આપણે ઠંડી થવા દીધી. કારણ કે વધારે આપણે ગરમ વાન ખાઈએ ને તો જીભ બળી શકે. તો આપણે ટેસ્ટ કરીએ. જો અને ખાસ એ કહેવું કે જે દૂધ આવે ને દૂધ અને જે ભાતના ચોખા એ આપણે એક થવા જેવા, એક મિશ્રણ એનું એકદમ મિક્સ થવું જોઈએ. તો જ આમાં સ્વાદમાં પહેલાં દૂધ છૂટું પડે એ તો આમાં સ્વાદમાં ફરક લાગે છે. તો આપણે હવે જો આ એ રીતના એક થવા દીધું છે. અને હવે આપણે ટેસ્ટ કરીએ. મિત્રો બેસ્ટ બની છે ખીર આપણી. તો મિત્રો ખાસ લઈ આવું તો ઘણા લોકો ખીર બનાવતા હશે અને બધાને ખીર બનાવતા આવડતી જ હશે. પણ ખાસ એવું અમે જે રીતના કે રેસીપી આજે બનાવી છે ને બહુ સરસ બની છે. સ્વાદમાં પણ બેસ્ટ છે. અને બીજું કે આમાં કાજુ, બદામ, દ્રાક્ષ અને ઇલાયચી એડ કરવાથી વધારે સ્વાદિષ્ટ બને છે. તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ જય વીર ઓફિસર ચેનલ પર તમે આવ્યા હોય તેના માટે તમારો આભાર દિલથી. તો અમારી ચેનલ પર આવ્યા બાદ અમારો વિડીયો તમને ગમતા હોય તો મિત્રો અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. અને ખાસ એ કહેવું કે
અમારી ચેનલ પર તમે જેવો સપોર્ટ પહેલાં આપ્યો છે તેવો વિડીયોમાં સપોર્ટ પણ આપજો. કારણ કે ખાસ એ કહેવું કે અમારી ચેનલ જયવીર ઓફિસર ચેનલ 1000 સબસ્ક્રાઇબ ઉપર પ્લસ થયા છે. અને તો મિત્રો તમારા બધાનો સાથ સહકારથી અમે 1000 સબસ્ક્રાઇબ ઉપર પ્લસ થયા છે. તો મિત્રો જેવો તમે સપોર્ટ આપ્યો છે તેવો આ વિડીયોમાં પણ સપોર્ટ આપજો અને અમારી જયવીર ઓફિસર ચેનલને પણ બહુ સપોર્ટ કરજો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને દિલથી થેન્ક યુ, આભાર તમારો. જય રામાધણી, જય વીર મહારાજ, જય ગોગા, જય નાસંગીર મહારાજ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.